ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. A++ની ખ્યાતિ મેળવનાર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર જયેશ પરમાર સમાજશાસ્ત્ર વિભાગ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે TYBA SOCM 307 સામાજિક સંશોધન પદ્ધતિઓ, જેમાં એકમ 15 નિરીક્ષણની ઉપયોગિતા અને મર્યાદાઓ, તેના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, આ એકમની અંદર તમે નિરીક્ષણ વિશેની માહિતી પ્રાપ્ત કરી શકશો. નિરીક્ષણની સંશોધનમાં રહેલી જે ઉપયોગિતા છે તેના વિશે પણ માહિતગાર થશો. નિરીક્ષણની મર્યાદાઓ કઈ કઈ છે તેના વિશે પણ જાણી શકશો. સહભાગી તથા અસહભાગી નિરીક્ષણની પદ્ધતિની જે ઉપયોગિતા અને મર્યાદાઓ છે તેના વિશે પણ આજે તમે માહિતગાર થશો. તો ચાલો આજે આપણે નિરીક્ષણની મર્યાદાઓ અને ફાયદાઓ વિશે જાણીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ છીએ કે સમાજની અંદર ઘણા બધા સંશોધનો હાથ ધરવામાં આવતા હોય છે અને આ જે સંશોધનો છે એ સંશોધનો કરવા માટે જે જુદી જુદી પદ્ધતિઓ છે તેનો આપણે ઉપયોગ કરીએ છીએ. ઘણી બધી પ્રયુક્તિઓ છે, ઘણી બધી પદ્ધતિઓ છે, જેના થકી આજે આપણે ઉપયોગી માહિતી પ્રાપ્ત કરી શકીએ છીએ. એવી એક પદ્ધતિ છે જેમાં નિરીક્ષણ પદ્ધતિ વર્તમાન સમયની અંદર તેનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવતો હોય છે. નિરીક્ષણ એટલે કોઈ પણ ક્ષેત્રની અંદર જઈને આપણે તમામ ઘટનાઓ અથવા તો જે તમામ ક્રિયા અને પ્રતિક્રિયા થતી હોય તેનું ઓબ્ઝર્વેશન કરવું, જે જુદી જુદી રીતે આપણે કરી શકીએ છીએ. દાખલા તરીકે તમે જ્યારે પરીક્ષા આપતા હોય ત્યારે પણ વિદ્યાર્થી આજુબાજુ વાતચીત ના કરે અથવા તો ચોરી કરવાનો પ્રયત્ન ના કરે, તે માટે પણ તેનું નિરીક્ષણ કરવામાં આવતું હોય છે. એવી જ રીતે જુદી જુદી સમસ્યાઓ અને એ સમસ્યાઓના ઉપાયો માટે તેમજ એ સમસ્યા કેવી રીતે ઉદ્ભવે છે તેની તપાસ અને જાણકારી માટે પણ નિરીક્ષણ પ્રયુક્તિનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ખાસ કરીને સંશોધન ક્ષેત્રની અંદર ગુણાત્મક માહિતી મેળવવા માટે સહભાગી નિરીક્ષણ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી બને છે. સમાજની પ્રકૃતિ અને સ્વરૂપ ગુણાત્મક છે. સમાજશાસ્ત્ર સામાજિક સંબંધો, વહેવારો, જૂથ જીવન, મૂલ્યો, ધોરણો, સંસ્કૃતિ વગેરેનો અભ્યાસ કરે છે. આપણે જોઈએ છીએ કે આપણા ભારત દેશની અંદર જુદા જુદા ધર્મ, જુદી જુદી જાતિ જ્ઞાતિના લોકો વસવાટ કરે છે. તેમના રીત રિવાજો, તેમની રહેણી કરણી, લોકો વચ્ચેના સામાજિક સંબંધો
એમના મૂલ્યો, ધોરણો વગેરે બાબતોની તપાસ કરવા માટે આપણે સહભાગી નિરીક્ષણ પ્રયુક્તિનો ઉપયોગ કરી શકીએ છીએ. ખાસ કરીને આપણે જે વાત કરીએ કે ગુણાત્મક માહિતી મેળવવા માટે સહભાગી નિરીક્ષણ સંશોધન પદ્ધતિ એ ખૂબ જ ફાયદાકારક છે અને અભ્યાસના હેતુને ધ્યાનમાં રાખીને જુદી જુદી સંશોધન પદ્ધતિની પસંદગી કરવામાં આવતી હોય છે. તમે પણ નાના મોટા સંશોધનો હાથ ધરતા હશો અને એની અંદર પણ તમે નિરીક્ષણ પદ્ધતિ હોય અથવા તો પ્રશ્નાવલી હોય અથવા તો કેસ સ્ટડી, એફજીડી આવી જે જુદી જુદી સંશોધન પદ્ધતિઓ છે તેનો વિદ્યાર્થી મિત્રો તમે ઉપયોગ કરીને જુદા જુદા સંશોધનો હાથ ધરી શકો છો. ખાસ કરીને આદિવાસી સમુદાયના અભ્યાસો માટે આ જે પદ્ધતિ છે એ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે. સમાજશાસ્ત્રીય સંશોધનમાં બે પ્રકારની માહિતી આપણે મેળવીએ છીએ, એટલે કે બે રીતે આપણે માહિતી પ્રાપ્ત કરી શકીએ. એક છે સંખ્યાત્મક રીતે અને બીજું છે ગુણાત્મક. સંખ્યાત્મક માહિતીની અંદર જે આપણે વસ્તી ગણતરી કરીએ છીએ તેની અંદર સંખ્યાત્મક માહિતી એકત્રિત કરવામાં આવતી હોય છે. જ્યારે કોઈ સમાજની અંદર કોઈ જ્ઞાતિ અથવા તો કોઈ પણ ધર્મની વ્યક્તિ કે સમુદાયનો અભ્યાસ કરવાનો હોય તો આપણે ગુણાત્મક પદ્ધતિ દ્વારા માહિતી એકત્રિત કરીએ છીએ. મેં તમને જે વાત કરીએ કે સંખ્યાત્મક માહિતી માટે ખાસ કરીને સર્વેક્ષણ પદ્ધતિનો સૌથી વધારે ઉપયોગ થતો હોય છે, જ્યારે ગુણાત્મક માહિતીની અંદર સહભાગી નિરીક્ષણ અથવા તો કેસ સ્ટડી અને એફજીડી એટલે કે ફોકસ ગ્રુપ ડિસ્કશન આ પદ્ધતિનો ગુણાત્મક માહિતી મેળવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. કોઈ પણ સંશોધન પદ્ધતિ હોય એની મર્યાદાઓ પણ હોય છે, એના ફાયદા પણ હોય છે. દાખલા તરીકે મોબાઈલ ફોન હોય તો એ આપણને ફાયદાકારક પણ છે અને નુકસાનકારક પણ છે, પરંતુ આપણે તેનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ એ જે તે વ્યક્તિ ઉપર નિર્ભર હોય છે. સામાજિક વિજ્ઞાનમાં ખાસ કરીને સંશોધક પોતાના સંશોધનની અંદર એકથી વધારે સંશોધન પદ્ધતિઓનો ઉપયોગ જો કરે તો તે સૌથી વધારે ફાયદાકારક બને છે. આ એકમની અંદર આપણે સહભાગી અને અસહભાગી નિરીક્ષણ પદ્ધતિનું મહત્વ અને મર્યાદાઓ શું છે તેની ચર્ચા કરવાની છે. સહભાગી નિરીક્ષણની પદ્ધતિની ઉપયોગિતા એટલે કે નિરીક્ષણની અંદર એના બે પ્રકાર, એક સહભાગી નિરીક્ષણ અને બીજું અસહભાગી નિરીક્ષણ. જેમાં સૌથી પહેલા છે પ્રત્યક્ષ અભ્યાસ. આ પદ્ધતિની અંદર જે સંશોધક છે એ સંશોધન ક્ષેત્રમાં જઈને રૂબરૂ માહિતી મેળવવાનો પ્રયત્ન કરતો હોય છે. એટલે કે સંશોધક સંશોધન ક્ષેત્રની અંદર કોઈ પણ પ્રકારનો દરજ્જો ધારણ કરીને તેને અનુરૂપ પોતાની ભૂમિકા ભજવવાનો પ્રયત્ન કરતો હોય છે અને
જેમાં સંશોધકની હાજરી ત્યાં પ્રત્યક્ષ હોય છે અને સંશોધકની હાજરી પ્રત્યક્ષ હોવાને કારણે સંશોધક એ જે ક્ષેત્ર છે તેની તમામ પ્રકારની માહિતી નિરીક્ષણ દ્વારા પ્રાપ્ત કરી શકે છે. ત્યાં જે પણ ઘટના બનતી હોય તેના વિશે માહિતી પ્રાપ્ત કરી શકે છે અને જે માહિતી મેળવી હોય તેની પુનઃ ચકાસણી પણ તે કરી શકે છે. આ અભ્યાસ પદ્ધતિની અંદર સંશોધકની હાજરી પ્રત્યક્ષ હોવાને કારણે તે તમામ ઘટનાઓનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરી શકે છે. કોઈ પણ સમુદાય હોય એ સમુદાયમાં જે વ્યક્તિઓ છે એ કેવા પ્રકારની ક્રિયા અને પ્રતિક્રિયાઓ કરે છે એ તમામ બાબતોનું નિરીક્ષણ સંશોધક પ્રત્યક્ષ રીતે કરી શકે છે. એટલે આમ સહભાગી નિરીક્ષણ પદ્ધતિ એ ખૂબ જ ઉપયોગી છે. ઊંડાણપૂર્વક અને સૂક્ષ્મ અભ્યાસ જેની અંદર આપણે વાત કરીએ તો સહભાગી નિરીક્ષણ પદ્ધતિની અંદર આપણે જે તે ક્ષેત્રમાં પ્રત્યક્ષ હાજર રહીને માહિતી મેળવવાની હોવાથી સંશોધક વધુ ઊંડાણપૂર્વક અને સૂક્ષ્મ રીતે માહિતી મેળવી શકે છે, પ્રાપ્ત કરી શકે છે. એટલે કે આની અંદર સમાજ એ ઐતિહાસિક સમયથી સામાજિક ઉત્ક્રાંતિના દરેક તબક્કે ગુણાત્મક રહ્યો છે. ગુણાત્મક માહિતી મેળવવા માટે તમામ બાબતોનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. સમાજની અંદર જે જુદી જુદી ઘટનાઓ બને છે એ ઘટનાઓની વાસ્તવિક સમજ પ્રાપ્ત કરવા માટે સહભાગી નિરીક્ષણ પદ્ધતિ એ ખૂબ જ મહત્વની સાબિત થઈ છે. કારણ કે આ પદ્ધતિની અંદર સંશોધક જુદા જુદા અભ્યાસ ક્ષેત્રમાં એ સહભાગી બનીને, એટલે કે જે સમુદાય છે તે સમુદાયમાં જોડાઈને એ માહિતી મેળવવાનો પ્રયત્ન કરતો હોય છે. ઘણી વખત એવું બનતું હોય કે સંશોધક એ જૂથની અંદર એવી રીતે ભળી જતો હોય છે અને એવું બનવાનો પણ પ્રયત્ન કરતો હોય છે કે તે એ જૂથથી અલગ નથી અને તો જ સંશોધક વધુ ઊંડાણપૂર્વક માહિતી મેળવી શકે છે. વાસ્તવિક વ્યવહારોનો અભ્યાસ. સહભાગી નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરી સંશોધનોમાં સંશોધક પોતે અભ્યાસ ક્ષેત્રમાં હાજર હોય છે, જેથી અભ્યાસ જૂથમાં બનતી ઘટનાઓનો વાસ્તવિક સ્વરૂપને જોઈ જાણી શકાય છે. કારણ કે મૂળ સંશોધકને જે તે ક્ષેત્રનું નિરીક્ષણ કરવાનું છે ત્યારે તે ત્યાં હાજર હોય છે અને પ્રત્યક્ષ હાજર હોવાને કારણે તે વધુ સચોટ અને સાચી માહિતી પ્રાપ્ત કરી શકે છે. ઘણી વખત એવું થતું હોય કે જો આપણે ત્યાં હાજર ના હોઈએ તો આપણને સાચી માહિતી મળતી નથી. એટલે જો આપણે વાસ્તવિક તથ્ય આધારિત જો માહિતી પ્રાપ્ત કરવી હોય તો સંશોધકનું જે તે ક્ષેત્રમાં પ્રત્યક્ષ હાજર હોવું ખૂબ જ જરૂરી છે. સર્વેક્ષણ પદ્ધતિથી
થતા જે અભ્યાસો છે તેની અંદર સંશોધકને વાસ્તવિક વ્યવહારોનું નિરીક્ષણ કરવાનો અવકાશ રહેતો નથી, કારણ કે સર્વેને આધારે સંશોધક ખાલી સંખ્યાકીય માહિતી મેળવીને એ બીજા ઉત્તરદાતા પાસે જતો હોય છે. એટલે કે આ પદ્ધતિ દ્વારા આપણે વાસ્તવિક માહિતી પ્રાપ્ત કરી શકતા નથી. ઘણી વખત સર્વેક્ષણ પદ્ધતિમાં ખોટી માહિતી પણ પ્રાપ્ત થતી હોય છે. માત્ર ઉત્તરદાતાઓ પાસે પ્રશ્નો પૂછી મેળવેલ માહિતીને આધારે તારણો તારવવામાં આવે છે. એટલે કે સર્વેક્ષણમાં શું હોય કે કોઈ પણ કુટુંબની તમે માહિતી મેળવવા માટે જાઓ તો ત્યારે પ્રશ્ન પૂછવામાં આવે કે તમારા ફેમિલીમાં કેટલા સભ્યો છે, એમાં સ્ત્રી અને પુરુષ કેટલા છે, એમાં બાળકો કેટલા છે, એમની ઉંમર કેટલી છે. એટલે આવી રીતે આંકડાકીય માહિતી મેળવીને તેના તારણો તારવવામાં આવતા હોય છે. અને ઘણી વખત જો કોઈ ઉત્તરદાતા ખોટી માહિતી આપે તો તારણો ખોટા પણ સાબિત થતા હોય છે. પરંતુ સહભાગી નિરીક્ષણ પદ્ધતિની અંદર સંશોધક રૂબરૂબ હાજર રહીને માહિતી મેળવતો હોવાથી માહિતી ખૂબ જ ચોકસાઈપૂર્વક અને લાભદાયી નીવડે તેવી રીતે માહિતી પ્રાપ્ત કરવામાં આવતી હોવાથી એ જે માહિતી આપણે મેળવીએ છીએ એના આધારે જે આપણે તારણો તારવીએ છીએ એ પણ આપણને ખૂબ જ ઉપયોગી બનતા હોય છે. તથ્યોની પુનઃ ચકાસણી શક્ય બને છે. એટલે કે સંશોધક સહભાગી નિરીક્ષણ પદ્ધતિ દ્વારા જે અભ્યાસ કરે છે એ અભ્યાસના આધારે એ જ્યારે જે ક્ષેત્રમાંથી માહિતી પ્રાપ્ત કરે છે તો ફરીથી પણ તે માહિતી ચકાસી શકે છે, એટલે કે પુનઃ પ્રાપ્ત કરી શકે છે. એટલે કે લાંબા સમયથી સહભાગિતાને કારણે મેળવેલ માહિતીના તથ્યોની પુનઃ ચકાસણીની તક પણ મળી રહે છે. કારણ કે સંશોધક જે ક્ષેત્રમાં માહિતી મેળવવા માટે જાય છે ત્યાં તેને વધારે સમય તે સમુદાયમાં રોકાવાનું હોય છે અને રોકાયા બાદ જ તે તમામ પ્રકારની માહિતી પ્રાપ્ત કરી શકે છે. એટલે કે 1 કે 2 દિવસની અંદર આપણે માહિતી મેળવી શકતા નથી. અને આના કારણે ચોક્કસ તથ્ય આધારિત આપણે માહિતી મેળવી શકીએ છીએ અને માહિતીની આપણે પુનઃ ચકાસણી પણ કરી શકીએ છીએ. એટલે કે સંશોધક જ્યારે કોઈ સમુદાયમાં માહિતી મેળવે છે અને પ્રશ્ન પૂછે છે કે તમારા સમુદાયમાં રીત રિવાજો કેવા છે, ત્યારે જે માહિતી મેળવે છે અને એ માહિતી મેળવ્યા બાદ જો એની પુનઃ ચકાસણી કરવી હોય તો જ્યારે એ સમુદાયમાં કોઈ સામાજિક કે ધાર્મિક પ્રસંગ આવે ત્યારે એની ચકાસણી થઈ શકે છે કે જે ઉત્તરદાતાએ માહિતી આપી તે ખરેખર સાચી છે કે નથી. આમ આપણે જોવા જઈએ તો કે સહભાગી નિરીક્ષણ પદ્ધતિ એ માહિતી મેળવવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે અને ગુણાત્મક માહિતી મેળવવા માટેની આ સૌથી મહત્વની પદ્ધતિ છે. જે તે ક્ષેત્રની અંદર જો આપણે ઊંડાણપૂર્વક માહિતી પ્રાપ્ત કરવી હોય, તથ્ય આધારિત માહિતી પ્રાપ્ત કરવી હોય, વાસ્તવિક માહિતી મેળવવી હોય તો સહભાગી નિરીક્ષણ પદ્ધતિ એ ખૂબ જ ઉપયોગી છે. એટલે કે સહભાગી નિરીક્ષણ પદ્ધતિથી અભ્યાસ હેઠળના સમુદાયની ઇતિહાસથી લઈને વર્તમાન સમય સુધી માહિતી
જો આપણે પ્રાપ્ત કરવી હોય, મેળવવી હોય, તો આ પદ્ધતિનો જુદા જુદા સંશોધકો ઉપયોગ કરીને માહિતી મેળવી શકે છે. સહભાગી નિરીક્ષણ પદ્ધતિની મર્યાદાઓ. એમાં સૌથી પહેલું છે પૂર્ણ સહભાગીપણું શક્ય નથી. ખાસ કરીને સંશોધકે આ પદ્ધતિની અંદર જે તે ક્ષેત્રની અંદર રૂબરૂ હાજર રહેવાનું હોય છે. એટલે કે સંશોધક જે જૂથ કે સામાજિક ઘટનાઓનો અભ્યાસ કરતો હોય તેમાં સંપૂર્ણ સહભાગી થઈ શકતો નથી. ઘણી વખત એવું થતું હોય કે એ જૂથના નીતિ નિયમો હોય અથવા તો ઘણી વખત સંશોધક સંપૂર્ણ સહભાગી ન થઈ શક્યો હોય ત્યારે આપણે વિશ્વસનીય અને યથાર્થ યોગ્ય માહિતી મેળવી શકતા નથી. કેટલીક વખત એમના જો એક સામાજિક અને ધાર્મિક પ્રસંગો હોય તો એની અંદર સંશોધકને એટલે કે અન્ય વ્યક્તિ હોવાને કારણે, પોતાના સમુદાયની વ્યક્તિ ન હોવાને કારણે એમને પ્રવેશ પણ આપવામાં ન આવતો હોય એવું પણ બનતું હોય છે. કેટલાક વિદ્વાનો એવું કહે છે કે સંશોધક ભલે અભ્યાસ હેઠળના જૂથમાં સામેલ થાય પરંતુ જૂથની જે મૂળ વિચારધારા છે તેનાથી તે માહિતગાર બનતો નથી. ઘણી વખત એવું થતું હોય કે ઉત્તરદાતાઓ પોતાના સમાજની કે સમુદાયની જે સૌથી વિશ્વસનીય માહિતી છે એ ન પણ આપતા હોય. કેમ કે એમને એવું પણ લાગતું હોય કે જો અમારી માહિતી અમે આપીશું તો ક્યાંક અમારી સાથે ખોટું થશે તો એવું પણ બનતું હોય છે. ઘણી વખત એવું થતું હોય કે સંશોધકની ઉંમર, જાતિ અને તેની સામાજિક સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિની ભિન્નતાને કારણે પણ તે જે તે જૂથમાં સંપૂર્ણ સહભાગી બની શકતો નથી. દાખલા તરીકે સંશોધકની ઉંમર 25 કે 30 વર્ષની હોય અને એમને જો જુદા જુદા સમુદાયમાં વૃદ્ધો વિશે માહિતી મેળવવી હોય તો ક્યાંક ઉંમરનો પણ પ્રશ્ન નડી શકતો હોય છે અને એના કારણે તે સંપૂર્ણ સહભાગી બની શકતો નથી. જૂથના વ્યવહારોમાં પરિવર્તન. કેટલાક સંજોગોમાં સંશોધકની હાજરીને કારણે અભ્યાસ હેઠળના જૂથના વ્યક્તિઓનું વર્તન વ્યવહાર પરિવર્તન પામતા હોય છે. કારણ કે ઘણી વખત શું કહેવાય કે અચાનક કોઈ વ્યક્તિ પોતાના સમુદાયમાં આવતી હોય તો એ વ્યક્તિ અને સમુદાયની વ્યક્તિ વચ્ચે જે વર્તન વ્યવહાર થાય છે એમાં પણ પરિવર્તન આવતું હોય છે. ઘણી વખત સંશોધકની હાજરી જૂથના અન્ય સભ્યોના વર્તનને પ્રભાવિત કરી શકે. એટલે કે સંશોધક એવી રીતે રજૂઆત કરે કે જેથી કરીને ઉત્તરદાતા માહિતી આપવા માટે તૈયાર થાય. અને ઘણી વખત એવું થતું હોય કે સંશોધક એટલો બધો ઓતપ્રોત થઈ જતો હોય છે તેના કારણે જે માહિતી મેળવવી હોય એ માહિતી ન મેળવવાને કારણે બીજી માહિતી મેળવી શકે છે. કારણ કે કેટલાક પ્રસંગો એવા હોય કે જેની અંદર સંશોધક એ પોતાના મૂળ જે હેતુઓ છે સંશોધનના એ પૂર્ણ કરી શકતો નથી. ઘણી વખત સંશોધકને એ સમુદાયની અંદર જો વિશેષ દરજ્જો આપી દેવામાં આવે તો તેનું જૂથ પ્રત્યેનું જો વર્તન છે, વલણ છે એ બદલાઈ જાય છે અને આવી પરિસ્થિતિને કારણે સંશોધક એ વાસ્તવિક નિરીક્ષણ કરી શકતો નથી. ત્યાર પછી અપરિચિતતાનો ગેરલાભ. ઘણી વખત એવું થતું હોય સંશોધક માત્ર સંશોધનના હેતુઓ માટે
અભ્યાસ હેઠળના જૂથ જીવનમાં સહભાગી બનતો હોવાથી તેની અપરિચિતતાનો ગેરલાભ થવાની શક્યતાઓ રહે છે. એટલે કે અપરિચિત વ્યક્તિ જો કોઈ સમુદાયમાં જાય તો એ જે સમુદાય છે એ લોકોને ઘણી વખત એવું થતું હોય કે જો અમે અમારી માહિતી આપીશું અને એ માહિતીનો જો દુરુપયોગ થશે તો તેના કારણે પણ એ અપરિચિત વ્યક્તિને કારણે પણ એમને ઓછી માહિતી એટલે કે જે સાચી માહિતી છે એ મળી શકતી નથી. ઘણી વખત અપરિચિત વ્યક્તિ સાથે લોકો સારો વ્યવહાર પણ કરી શકતા નથી અથવા તો માહિતી આપવાનો પણ ઇનકાર કરતા હોય છે. વધારે સમય અને ખર્ચ. સહભાગી નિરીક્ષણ પદ્ધતિની અંદર સંશોધકે જે તે ક્ષેત્રમાં જઈને ત્યાં વધારે સમય સુધી રોકાવું પડે છે અને જેના કારણે આ પદ્ધતિમાં સૌથી વધારે ખર્ચ પણ થાય છે અને સૌથી વધારે સમય પણ આપવો પડે છે. એટલે આ એની મર્યાદા છે કે સહભાગી નિરીક્ષણ પદ્ધતિમાં વધારે ખર્ચ પણ થાય છે અને વધારે સમય પણ આપવો પડતો હોય છે. ત્યાર પછી છે વસ્તુલક્ષિતાના પ્રશ્નો. સહભાગી નિરીક્ષણ પદ્ધતિમાં સંશોધક અભ્યાસ હેઠળના જૂથમાં સહભાગી બને છે. કારણ કે આ પદ્ધતિનો મુખ્ય ઉદ્દેશ શું છે તો જે તે સમુદાયમાં સંશોધકે સહભાગી બનવાનું હોય છે અને ઘણી વખત આવી પરિસ્થિતિમાં બહારથી આવેલ વ્યક્તિ હોવાને કારણે જૂથના સભ્યો પર તેની હાજરીનો પ્રભાવ પડે છે અને કૃત્રિમ વર્તન કરી શકે છે. એટલે કે પોતાના સમુદાયની વ્યક્તિ ન હોવાને કારણે એ સમુદાયના લોકો જે સંશોધન કરનાર વ્યક્તિ છે તેની સાથે કૃત્રિમ વર્તન કરી શકે છે. એટલે કે એ પોતાના સમુદાયનું નથી એવું ધ્યાનમાં રાખીને એની સાથે વર્તન વ્યવહાર કરતા હોય છે. અને ઘણી વખત સંશોધક પોતાના અભ્યાસ હેઠળના જૂથ જીવનમાં ઓતપ્રોત થઈ જતો હોય છે અને આના કારણે પણ જે પોતાના મૂળ હેતુઓ છે એ હેતુઓથી ભટકીને એ બીજી જ ચર્ચાઓ અથવા તો બીજા જ પ્રકારની માહિતી મેળવી શકતો હોય છે અને આના કારણે પણ સંશોધનનું જે મૂળ હેતુ અથવા તો એનો જે મૂળ ઉદ્દેશ છે એ પ્રાપ્ત થઈ શકતો નથી. અને આના કારણે સંશોધક તરીકેની જે વાસ્તવિક તટસ્થતા છે તે વ્યક્તિ ગુમાવી શકે છે. સંશોધક સહભાગી નિરીક્ષણ પદ્ધતિનો પ્રયોગ કરી જે તે જૂથનો અભ્યાસ કરે છે અને આની અંદર બિનપરિચિતતાનો લાભ અને ગેરલાભ થઈ શકે છે. જો સંશોધન તે સમુદાયની વ્યક્તિ હોય તો તેને વધુ સારી રીતે માહિતી મળી શકે છે, પણ જો એ સમુદાયની વ્યક્તિ ન હોય તો માહિતી વિશ્વસનીય અને વાસ્તવિક સંશોધક પ્રાપ્ત કરી શકતો નથી. સહભાગી નિરીક્ષણ પદ્ધતિની ઉપયોગિતા અને મર્યાદાઓ. ઘણી વખત શું થાય છે કે અસહભાગી નિરીક્ષણ પદ્ધતિની અંદર યથાર્થતાનો લાભ પ્રાપ્ત થાય છે, કેમ કે આ પ્રકારના નિરીક્ષણમાં સંશોધક જૂથ કે સમૂહના કાર્યોમાં ભાગ લેતો નથી, જેથી ઘટનાઓનું યોગ્ય નિરીક્ષણ કરી શકે છે. સાથે સાથે પક્ષપાતી વલણથી પણ બચી શકે છે. એટલે કે અસહભાગી નિરીક્ષણ પદ્ધતિની અંદર સંશોધકે જે તે ક્ષેત્રની અંદર પ્રત્યક્ષ હાજર રહેવાનું હોતું નથી, જેથી તે સમુદાયથી પર રહીને એ
નિરીક્ષણ કરીને માહિતી પ્રાપ્ત કરી શકે છે અને આના કારણે પક્ષપાતી વલણથી પણ સંશોધક બચી શકે છે. ઘણી વખત એવું થતું હોય કે અસહભાગી નિરીક્ષણમાં વિશ્વસનીય સૂચનાઓની પ્રાપ્તિ થાય છે. સીધા પ્રશ્નો પૂછવામાં ક્યારેક ઉત્તરદાતા ખોટું પણ બોલી શકે છે. જ્યારે તમે પ્રત્યક્ષ ઉત્તરદાતાને કોઈ પણ પ્રશ્ન પૂછો તો ઘણી વખત ઉત્તરદાતા ખોટી પણ માહિતી આપી શકે છે. જ્યારે અસહભાગી નિરીક્ષણ પદ્ધતિના સંશોધક જે તે ઘટનાઓનું નિરીક્ષણ કરે છે એટલે એની અંદર માહિતી ખોટી મળવાનો ચાન્સ રહેતો નથી. કારણ કે અસહભાગી નિરીક્ષણમાં સંશોધકે પ્રત્યક્ષ હાજર રહેવાનું હોતું નથી. સહભાગી નિરીક્ષણ પદ્ધતિમાં સંશોધક પોતાની ઓળખ છુપાવે છે. કારણ કે જો ઓળખ છુપાવે તો જ એ યોગ્ય રીતે નિરીક્ષણ કરી શકશે. જ્યારે અસહભાગી નિરીક્ષણ પદ્ધતિમાં સંશોધક જે તે જૂથના સભ્યોને સામેથી પોતાની ઓળખ અને અભ્યાસની માહિતી આપે છે. એટલે કે સંશોધક કહે છે કે હું આ વિષયમાં અભ્યાસ કરું છું અને મારો આ વિષય જે છે એની અંદર આ પ્રકારની માહિતી પ્રાપ્ત કરવાની છે. તમે જે માહિતી આપશો તેનો ઉપયોગ ખાલી સંશોધન પૂરતી જ રહેશે. આ માહિતીનો બીજે ક્યાંય ઉપયોગ કરવામાં આવશે નહીં. આવી તમામ પ્રકારની સૂચનાઓ જે તે ઉત્તરદાતાને આપવામાં આવે છે ત્યારે સંશોધકને સાચી અને સારી માહિતી પ્રાપ્ત થઈ શકે છે. એટલે કે અસહભાગી નિરીક્ષણ પદ્ધતિમાં સંશોધકે પોતાની ઓળખ સાબિત કરવાની હોય છે, બતાવવાની હોય છે. અસહભાગી નિરીક્ષણની તુલનામાં એટલે કે સહભાગી નિરીક્ષણની તુલનામાં અસહભાગી નિરીક્ષણ પદ્ધતિના ઉપયોગથી સમય અને નાણાંનો પણ બચાવ થાય છે. કારણ કે અસહભાગી નિરીક્ષણ પદ્ધતિમાં સંશોધકે લાંબા સમય સુધી જે તે ક્ષેત્રમાં રોકાવાનું હોતું નથી અને એના કારણે એનો સમયનો પણ બચાવ થાય છે અને નાણાંનો પણ બચાવ થાય છે. અસહભાગી નિરીક્ષણ પદ્ધતિની મર્યાદાઓ. અસહભાગી નિરીક્ષણ પદ્ધતિની પ્રથમ મર્યાદા એ છે કે સંશોધક ઘણી વખત ઘટનાઓથી અપરિચિત રહી જાય છે. કારણ કે એને ત્યાં જે ક્ષેત્ર છે એ ક્ષેત્રની અંદર વધારે સમય રોકાવાનું ન હોવાને કારણે કેટલીક માહિતીથી તે અપરિચિત બને છે. કારણ કે જે ઘટનાઓ બને છે તે ઘટનાઓની અંદર તે સહભાગી બની શકતો નથી અને સહભાગી ન બનવાને કારણે એ જે માહિતી મળવી જોઈએ એ માહિતી સંશોધકને મળતી નથી. ઘટનાઓમાં સહભાગી ન બનવાને કારણે તે પોતાનો જે દ્રષ્ટિકોણ છે એના આધારે જ જે તે ઘટનાને તપાસે છે. કારણ કે સંશોધક રૂબરૂપ જે તે વિસ્તારમાં રહેતો નથી એટલે વાસ્તવમાં તેને જૂથના સભ્યોના દ્રષ્ટિકોણથી ઘટનાને તપાસવાની હોય છે. એટલે એ ખાલી બાહ્ય નિરીક્ષણ કરે છે, આંતરિક નિરીક્ષણ કરતો નથી. સંપૂર્ણ અસહભાગી નિરીક્ષણ શક્ય નથી એવું ઘણા વિદ્વાનો માનતા હોય છે. કારણ કે અસહભાગી નિરીક્ષણ પદ્ધતિની અંદર સંશોધક સંપૂર્ણ રીતે જે તે ક્ષેત્રનું નિરીક્ષણ કરી શકતો નથી અને એક અપરિચિત વ્યક્તિ હોવાને કારણે જે તે જૂથના સભ્યો એ વ્યક્તિને શંકાની નજરે જુએ છે. ઘણી વખત આપણા વિસ્તારની અંદર કોઈ અજાણી વ્યક્તિ આવતું હોય ત્યારે પણ આપણે જોઈએ છીએ કે આ વ્યક્તિ કોણ છે, ક્યાંથી આવી હશે અને શા માટે અમારા વિસ્તારની અંદર આંટાફેરા કરે છે. આવું પણ બનતું હોય છે. એટલે લોકો એને શંકાની નજરે જુએ છે અને એના કારણે પણ ઘણી વખત
સંશોધકને સાચી માહિતી મળતી નથી. એટલે કે આ પ્રકારની પદ્ધતિની અંદર વિશ્વસનીય માહિતી મેળવી શકાતી નથી, કારણ કે અસહભાગી નિરીક્ષણ પદ્ધતિની અંદર સંશોધકનું સહભાગીપણું ખૂબ જ ઓછું હોય છે. આમ આપણે જોઈએ તો સમાજશાસ્ત્રની અંદર સંશોધનની બે પદ્ધતિઓ વિકાસ પામી, એક સંખ્યાત્મક અને બીજું ગુણાત્મક. સંખ્યાત્મક અને ગુણાત્મક માહિતી મેળવવા માટે સંશોધક જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરીને માહિતી પ્રાપ્ત કરી શકે છે. અને આના કારણે જેમ જેમ સંશોધનની નવી નવી શાખાઓ વિકાસ પામે છે તેમ તેમ સંશોધન હાથ ધરવા માટે નવી નવી પદ્ધતિઓ પણ વિકસતી જાય છે. ખાસ કરીને જુદા જુદા ક્ષેત્રોની અંદર માહિતી પ્રાપ્ત કરવા માટે કોઈ પણ સંશોધક જુદી જુદી સંશોધન પદ્ધતિઓનો ઉપયોગ કરીને વિશ્વસનીય અને યથાર્થ યોગ્ય માહિતી પ્રાપ્ત કરી શકે છે. અને આ પદ્ધતિ દ્વારા વિદ્યાર્થી મિત્રો, તમે પણ જો કોઈ નાનું સંશોધન હાથ ધરતા હોય તો સહભાગી નિરીક્ષણ પદ્ધતિ અને અસહભાગી નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરીને માહિતી મેળવી શકો છો. અહીંયા સ્વાધ્યાય માટેના કેટલાક પ્રશ્નો આપેલા છે જે તમારે પરીક્ષાલક્ષી ઉપયોગી બનશે. નિરીક્ષણની જે પદ્ધતિ છે એનો જો તમારે વધારે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો હોય તો અહીંયા ઉપયોગી પુસ્તકોની યાદી પણ આપેલી છે, જેનો તમે રેફરન્સ તરીકે ઉપયોગ કરીને વધુ ઊંડાણપૂર્વક માહિતી પ્રાપ્ત કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નિરીક્ષણ પદ્ધતિની ઉપયોગિતા અને મર્યાદાઓની ચર્ચા કરી. હવે પછી આપણે એક બીજી નવી સંશોધન પદ્ધતિની વાત કરીશું. ત્યાં સુધી રજા આપજો. આભાર. स्वाध्यायः